નમસ્કાર. ચાલો આજે એક એવી દુનિયામાં જઈએ જે આપણી આસપાસ છે, આપણી અંદર પણ છે, પણ આપણે તેને જોઈ નથી શકતા. આપણે વાત કરી રહ્યા છીએ સૂક્ષ્મજીવોની અને એ સમજવાની કે આપણા જીવનમાં એમનો કેટલો અદ્ભુત ફાળો છે. હવે સૂક્ષ્મજીવ શબ્દ સાંભળીએ એટલે તરત મગજમાં શું આવે? મોટા ભાગે તો બીમારી, ચેપ, જીવાણુ, બરાબર ને? અને હા, એ વિચાર તદ્દન ખોટો પણ નથી. કેટલાક સૂક્ષ્મજીવો ખરેખર ખૂબ જ હાનિકારક હોય છે. પણ શું થાય જો એમ કહેવામાં આવે કે આ જ સૂક્ષ્મજીવો ન હોત તો આપણી આ દુનિયા જેવી આજે છે એવી બિલકુલ ન હોત? કારણ કે તેઓ ફક્ત રોગ નથી ફેલાવતા, પણ આપણા જીવનના એક અત્યંત જરૂરી ભાગીદાર પણ છે. આપણા ખોરાકથી લઈને દવાઓ અને પર્યાવરણ સુધી બધે જ એમનો પ્રભાવ છે. તો ચાલો આ આખી વાતને બરાબર સમજીએ. આ છે આપણી આજની સફરનો નકશો, જે આપણને બતાવશે કે આ નાના નાના જીવો આપણા જીવન પર કેટલી મોટી અને સકારાત્મક અસર કરે છે. ચાલો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ સૂક્ષ્મજીવો છે ક્યાં? અને સાચો જવાબ છે બધે જ. પૃથ્વી પર એવી ભાગ્યે જ કોઈ જગ્યા હશે જ્યાં સૂક્ષ્મજીવો ન હોય. એમની ટકી રહેવાની ક્ષમતા તો જુઓ. જમીન, હવા, પાણી અને આપણા શરીરમાં તો છે જ, પણ એ એવી જગ્યાઓ પર પણ જીવી શકે છે જ્યાં બીજું કોઈ જીવન શક્ય જ નથી. જેમ કે 100 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ તાપમાનવાળા ઉકળતા પાણીના ઝરામાં, બરફના જાડા થરની નીચે કે પછી અત્યંત એસિડિક વાતાવરણમાં પણ. હવે ચાલો આ મોટા ચિત્રમાંથી બહાર આવીને સીધા આપણા રસોડામાં જઈએ. કારણ કે આપણે રોજબરોજ આ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ અને આપણને કદાચ ખબર પણ નથી હોતી કે આ બધા પાછળના અસલી રસોઈયા તો આ જ છે. જુઓ, દહીં આ તો સૌથી ઉત્તમ ઉદાહરણ છે. આપણે શું કરીએ? દૂધમાં ફક્ત 1 ચમચી મેળવણ નાખીએ છીએ, પણ એ 1 ચમચી મેળવણમાં લાખો કરોડો લેક્ટિક એસિડ બેક્ટેરિયા એટલે કે LAB હોય છે. પછી યોગ્ય તાપમાને આ બેક્ટેરિયા ફટાફટ વધવા માંડે છે, એસિડ બનાવે છે, અને એ એસિડ જ દૂધના પ્રોટીનને જમાવી દે છે અને એનું આંશિક પાચન કરે છે. બસ થઈ ગયું દૂધનું દહીં. અને મજાની વાત તો એ છે કે આ પ્રક્રિયાથી ખાલી દહીં જ નથી બનતું, એની પોષણ ગુણવત્તા પણ વધી જાય છે, ખાસ કરીને વિટામિન B12નું પ્રમાણ. એટલું જ નહીં, આ જ LAB આપણા પેટમાં જઈને પણ ફાયદો કરે છે અને રોગો સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. અને આ જાદુ ખાલી દહીં સુધી સીમિત નથી. વિચારો, ઢોસા અને ઇડલીનું ખીરું કેવી રીતે ફૂલે છે? એ પણ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ ગેસને કારણે. બ્રેડ જે ફૂલે છે એ બેકર્સ યીસ્ટના CO2ને કારણે છે. અને ચીઝ, સ્વિસ ચીઝમાં જે મોટા કણા હોય છે એ પણ CO2ને લીધે જ છે. અને રોકફોર્ટ ચીઝનો જે ખાસ સ્વાદ છે એ તો એક ચોક્કસ પ્રકારની ફૂગને આભારી છે. કમાલ છે ને? તો રસોડાની વાત તો થઈ ગઈ. હવે આ જ નાના સિદ્ધાંતને મોટા પાયે એટલે કે ઔદ્યોગિક સ્તરે કેવી રીતે ઉપયોગમાં લેવાય છે એ જોઈએ. કારણ કે સૂક્ષ્મજીવોની શક્તિ ખાલી ઘરેલું વપરાશ માટે જ નથી, એ તો એક આખું કાર્યબળ છે. જ્યારે મોટા પાયે ઉત્પાદન કરવું હોય ત્યારે સૂક્ષ્મજીવોને આથવણકારકો કે પછી અંગ્રેજીમાં કહીએ તો ફોમેન્ટર્સ નામના ખૂબ જ મોટા વાસણોમાં ઉછેરવામાં આવે છે. સમજી લો કે આ સૂક્ષ્મજીવો માટે એક વિશાળ ફેક્ટરી જેવું છે. હવે આથવણથી બનતા પીણાનું ઉદાહરણ લઈએ. યીસ્ટ, ખાસ કરીને સેકેરોમાઇસીસ સેરેવિસી નો ઉપયોગ તો સદીઓથી થાય છે, પણ અહીંયા એક બહુ મોટો તફાવત છે. વાઇન અને બિયર જેવી બનાવટો ફક્ત આથવણથી બને છે, એમાં નિસ્યંદન નથી થતું. જ્યારે વિસ્કી, બ્રાન્ડી અને રમ જેવી બનાવટોમાં આથવણ પછી નિસ્યંદનની પ્રક્રિયા કરવામાં આવે છે. આનાથી શું થાય? આલ્કોહોલનું પ્રમાણ ઘણું વધી જાય છે. રસોડા અને ફેક્ટરીઓમાંથી હવે આપણે એક એવા ક્ષેત્રમાં જઈએ જ્યાં સૂક્ષ્મજીવોએ શાબ્દિક રીતે કરોડો લોકોના જીવ બચાવ્યા છે, અને એ ક્ષેત્ર છે દવાઓનું. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.